બીએનઆઈ દ્વારા વાર્ષિક બિઝનેસ કોન્ફરન્સ કોલોશિયમ 2026ની જાહેરાત કરવામાં આવી છે. સબજીભાઈ ધોળકિયા પ્રેરણાદાયી સંબોધન આપશે. વિશ્વની સૌથી મોટી બિઝનેસ નેટવર્કિંગ સંસ્થા બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા આગામી 2 અને 3 મે 2026ના રોજ સેન્ટ્રલ ગુજરાતની પ્રતિષ્ઠિત બિઝનેસ ઇવેન્ટ કોલોસિયમ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ 2 દિવસીય ફ્લેગશિપ કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી 1000થી વધુ ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સ ભાગ લેશે તેવી અપેક્ષા છે. બીએનઆઈ જે 79 દેશોમાં ફેલાયેલું છે તેના ગિવર્સ ગેઇનના સિદ્ધાંત હેઠળ વડોદરા, ભરૂચ અને આણંદ સહિતના વિસ્તારોમાં મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ કાર્યરત છે. આ વર્ષની ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ એચકે ગ્રુપના સ્થાપક સબજીભાઈ ધોળકિયા અને જોહો કોર્પોરેશનના ડાયરેક્ટર રાજેન્દ્ર દંડપાણી રહેશે. સબજીભાઈ ધોળકિયા તેમની મૂલ્ય આધારિત લીડરશીપ અને સંઘર્ષની ગાથા રજૂ કરશે, જ્યારે રાજેન્દ્ર દંડપાણી ટકાઉ બિઝનેસ વૃદ્ધિ અને વ્યૂહાત્મક વિચારસરણી પર માર્ગદર્શન આપશે. ઇવેન્ટના પ્રથમ દિવસે બિઝનેસ નેટવર્કિંગ અને કીનોટ સેશન્સ યોજાશે, જ્યારે બીજા દિવસે સન્માન સમારોહ અને સમુદાય ઉજવણીનું આયોજન છે. બિશપ ઇવેન્ટ સર્વિસીસ એલએલપી આ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે સ્કેલ કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. મારું નામ કલ્પેશ શાહ છે, કો-ફાઉન્ડર એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બીએનઆઈ બરોડા, ભરૂચ, અંકલેશ્વર અને આણંદ નડિયાદ. અને આ કોલોઝિયમ એક ઇવેન્ટ જ નથી પણ એક જગ્યા છે જ્યાં આગળ અમારા બધા બીએનઆઈના મેમ્બર્સ પ્લસ જે બી બધા ધંધાદારી લોકો છે એ બધા આવે છે, ભેગા થાય છે, એકબીજાને મળે છે, એકબીજાને ઓળખે છે અને એકબીજાને ત્યાં બિઝનેસ પાસ કરે છે. 40 જેટલી ઇન્ડસ્ટ્રી ઓનર્સ કે ડિસિઝન મેકર્સ આવવાના છે જે અમારા મેમ્બર્સ જોડે બેસશે. અને બીએનઆઈની અંદર સૌથી સારામાં વસ્તુ એ છે કે ખાલી ધંધો એકબીજાને નથી અપાતો, એકબીજા પાસેથી વેન્ડર્સ બી સારા મળે છે. અને આ છેલ્લા 9 વર્ષથી અમે બરોડામાં, 5 વર્ષથી ભરૂચ અંકલેશ્વર અને 5 વર્ષથી આણંદ નડિયાદમાં કરી રહ્યા છે. અને મને બહુ જ ખુશી થાય છે કે અત્યારે 9 વર્ષની અંદર લગભગ 2,500 બિઝનેસ ઓનર્સને અમે હેલ્પ કર્યું છે ટ્રાન્સફોર્મ કરવા માટે. બીએનઆઈ ઇઝ નોટ જસ્ટ ફોર બિઝનેસ. અમે ટ્રેનિંગ્સ બી આપે છે, કેવી રીતે વાત કરવી, કેવી રીતે મીટિંગ કરવી અને કેવી રીતે બિઝનેસ કન્વર્ટ કરવો. અને અત્યાર સુધીમાં 3,500 કરોડનો બિઝનેસ કર્યો છે. આ 9th એડિશન છે જે 2 મેના વાસના ભાયલી રોડ ઉપર વેવ્સ ક્લબ પર જવા થઈ રહી છે. અને જે આપણી જોડે જોડાવાના છે પદ્મશ્રી અવોર્ડી સવજીભાઈ ધોળકિયા અને રાજેન્દ્ર દંડાપાની ઝોહોના. પ્લસ આઈ રિયલી થેન્ક ચાર્જ ઝોન મિસ્ટર કાર્તિક હરિયાણી, મિસ કિન્નરી હરિયાણી એન્ડ મિસ્ટર મોહન ફોર જોઈનિંગ અસ ફોર બીંગ ધ સેકન્ડ ટાઈમ પ્રેઝેન્ટિંગ સ્પોન્સર. અને બીજા અમારા સ્પોન્સર્સ એનકે જ્વેલર્સ, સિદ્ધાંત સોની, અંકુર પટેલ, સહયોગ, સ્ટેનમોર અને બીજા બધા સ્પોન્સર્સ. કારણ કે કોઈ બી ઇવેન્ટ સ્પોન્સર અને પાર્ટનર્સ વગર અને જેટલા બી વધારે જોડાય એનાથી થતી નથી. સો થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. હરિયાણી છે, હું ડાયરેક્ટર અને ફાઉન્ડર છું ચાર્જ ઝોનની. અને બીજી તારીખે બીએનઆઈ કોલોઝિયમનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર અલગ અલગ ક્ષેત્રના 1000થી વધારે બિઝનેસ ઓનર્સ ભેગા થવાના છે. એકબીજાને જાણશે, સમજશે અને પછી એકબીજાને બિઝનેસ આપશે. તો બિઝનેસ માટેનું આ ખૂબ સારું એવું પ્લેટફોર્મ બીએનઆઈ પ્રોવાઈડ કરી રહ્યું છે. તો નાનો ધંધો હોય કે મોટો ધંધો હોય એના મેમ્બર બની શકાય છે. બીજું કે વિદ્યાર્થીઓ માટેની પણ આ એક બહુ જ સુવર્ણ તક છે કે જો તમે પણ વિચારતા હોય કે ફ્યુચરમાં તમારે કોઈ બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો છે અથવા સ્ટાર્ટઅપ એસ્ટાબ્લિશ કરવું છે તો તમે આની અંદર જોડાઈ શકો છો. આનું કોઈ ફીસ નથી, એમનામ જ તમે એની અંદર ફ્રી એન્ટ્રી તમે આવી શકો છો, ઇન્ફોર્મેશન લઈ શકો છો અને ફ્યુચરમાં તમારે મેમ્બર બનવું હોય તો બની શકો છો. હા, કોઈ મેમ્બર સાથે તમારે ઇન્ટરેક્શન કરવું હોય તો એક નોમિનલ ચાર્જીસ છે કે જેનાથી તમે એની અંદર આવી અને 1-to-1 ઇન્ટરેક્શન પણ કરી શકો છો. સો ચાર્જ ઝોનનો જન્મ પણ કદાચ બીએનઆઈના એમ કહેવાય ને કે એક પ્લેટફોર્મ થકી થયો છે કે રેફરલ અમને પણ આ જ પ્લેટફોર્મ થકી મળ્યો હતો અને અમારા 50%થી વધારે વેન્ડર પણ બીએનઆઈ થકી જ અમને મળ્યા છે. તો સારા લોકો સાથે કનેક્શન અને એની સાથેનું એમ કહેવાય ને કે જીવનભરનું ગઠબંધન તમને આ બીએનઆઈ જેવા સારા પ્લેટફોર્મમાંથી મળી શકે છે. અને બહુ જ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે. બિઝનેસ ઓનર કદાચ પોતાના રૂટીનમાં અમુક વસ્તુ ભૂલી જતા હોય છે કે કેવી રીતના પોતાને ડ્રેસઅપ કરવું, કેવી રીતના વાત કરવી, કેવી રીતના રજૂઆત કરવી અને કેવી રીતના બિઝનેસની આખી સાયકલને ક્લોઝ કરવી. તો એ બધું જ બીએનઆઈની અંદર શીખવા મળે છે.
સો હું અને મારા હસબન્ડ કાર્તિકેય હરિયાણી 2018ની અંદર આના મેમ્બર હતા અને પછી ડ્યુ ટુ બિઝનેસના લીધે અમે અમારો સમય નહોતા ફાળવી શકતા, પણ હવે અગેન અમે આની અંદર અમુક રીતના એમ કહેવાય ને કે એ લોકોને સપોર્ટ કરી રહ્યા છીએ જ્યારે આવા ઇવેન્ટ્સ થાય ત્યારે, અને આનું નેશનલ અને ઇન્ટરનેશનલ બંને જગ્યાએ રેકગ્નિશન છે. તો આ એક એમ કહેવાય ને કે બરોડાની અંદર લોકલ પ્લેસ ઉપર પણ આ વસ્તુ અવેલેબલ છે ઇન્ટરનેશનલ લેવલની, આપણા માટે ખૂબ જ એમ કહેવાય ને કે પ્રગતિશીલ ભારત તરફ આપણે જઈ રહ્યા છીએ એના માટેનું ઉદાહરણ પૂરું પાડે છે. થેન્ક યુ.